હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। હું છું મેહુલ બારિયા। સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। અત્યારે હું આવ્યો છું બાળ ગણેશ ઉત્સવ સમિતિ પાસે દર્શન કરવા માટે, જ્યાં ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી છે। અને આજના વિડીયોમાં હું તમને ધોળાના તમામ ગણપતિ દાદાને દર્શન કરાવવાનો છું, તો વિડીયો અંત સુધી જોજો। અને છેલ્લે તમને એક મસ્ત મજાની મૂર્તિના દર્શન કરાવવાનું છે, જે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે। તો વિડીયો અંત સુધી જોજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। આપણે આયોજિત કર્યા છીએ મારુતિ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં। અત્યારે ગણપતિ બાપાની મૂર્તિ બેહારી છે, અત્યારે એના દર્શન કરાવી દઉં તમને। આપણે પહોંચી ચૂક્યા છીએ દડવા રોડ કે રાજા ગજાનન ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં, જ્યાંનો આપણે રોજ લાઈવ આરતી ટેલિકાસ્ટ કરીએ છીએ। અત્યારે એના તમને દિવસના દર્શન કરાવવા જઈ રહ્યો છું। અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ ખોડિયાર જીવદયા પરિવાર દ્વારા આયોજિત ગણેશ ઉત્સવ મંદિરમાં। અત્યારે અહીંયા ગણપતિ દાદાની મૂર્તિ છે, તેના દર્શન કરાવી દો તમને। અત્યારે હું પહોંચી ચૂક્યો છું રાજા રણછોડ ગ્રુપ ધોળાગામ દ્વારા આયોજિત ગણેશ ઉત્સવમાં। અત્યારે તેના દર્શન કરાવી દઉં તમને। મારા મિત્રના ઘરે, આનંદ કાકડિયાના ઘરે, અત્યારે ત્યાં ગણપતિ બેહારેલા છે, એના દર્શન કરાવું તમને। મેં તમને વિડીયોના શરૂઆતમાં વાત કરી હતી જે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ વિશે। અત્યારે હું આવી ચૂક્યો છું મારા દાદીના ઘરે। જોઈ શકો છો, આ મૂર્તિ પૂરેપૂરી માટીથી બનાવેલી છે અને જાતે હાથેથી બનાવેલી છે। અત્યારે આપણે ધોળામાં અલગ અલગ ગણપતિ દાદાના દર્શન કરીને આવી ચૂક્યો છું ઘરે। તમને આમાંથી કયા ગણપતિ દાદા સૌથી સારા લાગ્યા તે કોમેન્ટમાં જણાવજો। અને આજનો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ। તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે જણાવજો। તો સારો લાગ્યો તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મળીએ અત્યારે આવા બીજા નવા વિડીયો સાથે, રોજ સાંજે લાઈવ આરતીમાં। ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ।